મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા યુટ્યુબ બ્લોગમાં. આજે આપણે રસોડામાં છે કોલેજિયન ભેળનો પ્રોગ્રામ છે. ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ એટલે જોઈ લઈએ. આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ બનાવીએ. પહેલાં તો ગ્રીન ચટણી છે, એમાં મરચાં નાખ્યા છે, ધાણા છે, પુદીનો છે, થોડોક આ દાંડલી નાખીએ ધાણાભાજીની, લીંબુ નાખશું, નમક નાખશું, નાખીને ગ્રીન ચટણી બનાવી દઈએ. કોલેજિયન ભેળની જાન છે ગ્રીન ચટણી, એના ઉપર જ આખી હોય છે એ. અને એક ગોળનું પાણી બનાવ્યું છે આપણે. ગોળને પાણીની અંદર ઉગાડી અને એક આ પાણી બનાવવાનું હોય છે. ચાલો આપણે મળીએ કોલેજિયન ભેળ બનાવવા માટે. લીંબુ અને મીઠું નાખી થોડોક બરફ નાખ્યો છે, ગ્રીન કલર જળવાઈ દે એટલા માટે. આપણે ગ્રાઇન્ડ કરી લઈએ ચટણી. થોડીક મિક્સર ગ્રાઇન્ડરમાં જગ્યા થઈ છે, આપણે થોડીક આમાં સીંગ નાખી દઈએ એટલે થોડુંક આમ થોડીક ઘાટી થાય ચટણી, ટેસ્ટમાં મજા આવે. ચાલો, ચટણી બની ગઈ છે. તો આટલી ઘાટી રાખવાની છે આપણે. સરસ બની ગઈ છે. આપણે એને વટકામ કાઢી લઈએ. મોરી લાગે છે, થોડુંક મીઠું નાખી દઈએ આપણે. તીખી નથી લાગતી પણ આપણે તીખું નથી કરવું, બાકી ખાહે નહીં, બાનું જડી જાય. તીખું કોણ નહીં ખાય એ તમે કોમેન્ટમાં મને કહેજો. મને ખબર છે કોણ નહીં ખાય, તમને ખબર છે કે નહીં મને કહેજો. હવે ચટણી પરફેક્ટ બની ગઈ છે અને ઠંડી થવા માટે રાખી દઈએ ફ્રીજમાં. સીંગ ખોલાઈ ગઈ છે, આપણે માંડવીની સિંગદાણા છે, પ્રોપર ઓલી શેકેલી સિંગ આવે ને એના ફોતરા ઉખેડી લીધા છે. સિંગ થઈ ગઈ છે, ગોળનું પાણી થઈ ગયું છે, ચટણી થઈ ગઈ છે, લીંબુ નાખવાનું હોય છે, સેવ અને મમરા ને લીલું લસણ, આ 3 વસ્તુ થઈ ગઈ છે. લીલું લસણ હોય છે, લીલી ડુંગળી હોય છે અને ધાણાભાજી હોય છે, એવું બધું હોય છે. લીલી ડુંગળી નથી આપણા ઘરમાં, આજુબાજુમાં ગોઈતી નથી મળી, એટલે આપણે સૂકેલી ડુંગળીથી કામ ચલાવવું જોઈએ. લીલું લસણ છે ભાગ્યે ઘરમાં, થોડુંક એવું પડ્યું છે, વાપરી નાખશું આપણે. ચાલો આપણે લીલું લસણ સુધારી નાખીએ. પ્રિપરેશન તો બહુ ઇઝી છે, એટલે જ બનાવવાનું નક્કી કર્યું છે. તમે કોમેન્ટમાં જણાવજો હવે નેક્સ્ટ તમારે શું બનાવવાનો વિડીયો જોવો છે. તમે કોમેન્ટ નથી કરતા, જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરતા જાઓ, થોડોક સપોર્ટ આપો. ચલો, આપણે પ્રિપરેશન થઈ ગઈ છે બધી. નજીક બતાવી દો આપણા વ્યુઅર્સને. ગ્રીન ચટણી છે, આમાં લીલું લસણ અને લીલી ડુંગળી તો નથી મળી, સુકેલી ડુંગળી વાપરી છે. સિંગદાણા છે, ગોળનું પાણી છે, ચવાણું છે, લીંબુ છે ને મેન ઇન્ગ્રીડિયન્ટ મમરા છે. ચાલો આપણે બનાવી નાખીએ કોલેજિયન ભેળ. સુરત જાય અને કોલેજિયન ભેળ ખાવાની જે મજા આવે જોઈ લઈએ આજે ઘરે બનાવીને એવી સેમ બને છે કે નહીં. પહેલાં આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ બધા નાખી દઈએ એટલે
મમરા સોગી ન થાય. લોકો તો મસાલા સિંગી નાખે છે, આપણે મસાલા સિંગ સ્કીપ કરી નાખી છે. સોગી એટલે શું થાય? સોગી એટલે પોતા પડી જાય ગુજરાતી. ચાલો ધાણા ભાજી ભૂલાઈ ગઈ છે, લઈ આવીએ. બધા ડ્રાય આવી ગયા છે ઇન્ગ્રીડિયન્ટ બધા. આપણે ફટાફટ મિક્સ કરી અને પછી ખાઈએ. સુરતમાં તો ચમચી નો આપે, પસ્તીમાં હોય આપી દઈએ. અને ઓલું પૂઠું હોય ને, આપણે વિઝિટિંગ કાર્ડ હોય ને, એનું ઓલું ચમચી બનાવીને ખાવાની હોય. રાતે ખાવા જઈએ, મજા આવે ભેળ ખાવાની. અમને આજે કોલેજિયન ભેળનું મન એમ થયું છે કે મારા માસીજીના દીકરા છે, અંકિતભાઈ કરીને છે સુરતમાં, એને કોલેજિયન ભેળનું છે. એના વિડીયો જોઈ જોઈને મન થઈ ગયું છે કે હવે તો બનાવવી જ છે કોલેજિયન ભેળ. એના વિડીયો એ લોકો યુટ્યુબમાં મૂકે છે. ગણેશ કોલેજિયન ભેળ કરીને છે, બહુ મસ્ત છે, બહુ મસ્ત ભેળ બનાવે છે. બંને ભાઈઓ કરે છે, 2 બ્રાન્ચ છે એ લોકોની, પાસોદરામાં છે. એટલે આપણે જોઈ લઈએ આજે ઘરે બનાવીને એના જેવી બને છે કે નહીં. લીંબુ નાખી દઈએ એટલે મિક્સ થઈ જાય. કલર ને એવું જોતા તો એવું લાગે છે કે થઈ ગઈ છે. ટેસ્ટ કરીએ પછી ખબર પડે. ચાલો થોડીક માથે સેવ નાખી અને ગાર્નિશ કરી દઈએ. લોકો તો સાઈડમાં ચટણી આપે છે તીખી, એ રીતના આપણે આમાં સાઈડમાં નાખી દઈએ. કોઈને તીખું વધારે ખાવું હોય તો. તૈયાર છે આપણી સુરતની ફેમસ કોલેજિયન ભેળ. ચાલો આવી જાઓ બધાય ભેળ ખાવા. જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો, ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં કંઈક અલગ કન્ટેન્ટ છે અમારું અને યુટ્યુબમાં અલગ છે. ચાલો આવી જાઓ કોલેજિયન ભેળ ખાવા માટે.